આ બધા ધોવાના છે એટલી આણી થાય છે. ઢગલો કર્યો છે હજી. આ તો કઈ નથી એમ, આ તો કઈ નથી હજી તો. હજી અડધા ઉપર પડ્યા છે કે આટલા વરસાદ છે ને આટલા ધો કેટલા આમ જોશે ખજાનો. તમારે પણ આવી ગયું હોય પનીર તૂફાની. પનીર તૂફાની મગાવ્યું તૂફાની એટલે તૂફાની જ છે. ભાઈ એક સજેશન હું તમને કહી દઉં છું, મેરેજ કરો ને તો પાતળી છોકરી હારે કરજો. એમ નહીં, પછી જાડી થઈ જાય એનું હું કરવું? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આજે દશેરા પર્વની આપ સર્વ મિત્રોને શુભકામના. આજે છે દશેરા પર્વ એટલે કે અહંકાર ઉપર વિશ્વાસની જીતનો દિવસ. અને હજુ જો આ નવરાત્રીનો અસર હજી સૂતા છે ને, અને આ જો આ બધું વેર વિખેર બધું પડ્યું છે આમનું. હવે આજે ઊભા થાય અને પછી બધું તૈયારી કરશે, દશેરાની તૈયારી કરવાની છે, પછી બધા કપડાની તૈયારી કરશે, સરખું બરખું કરશે, ત્યાર દિવસ વયો જશે. એટલે હવે હું પહેલાં દશેરા લેવા જાઉં છું, અત્યારમાં પહેલાં દીવાબત્તી કરી નાખું, કેમ કે હું હજી તૈયાર થયો છું. દીવાબત્તી કરી ભગવાનને કમ્પ્લીટ બધું આપણે પ્રાર્થના કરી અને પછી દશેરા લેવા જાઉં છું. ચાલો આમ તું આ ન્યાય તે દેખાય ને આય હાલ આપણે ખાખા ખોળા કરી. હા, ખાખા ખોળા કરો. અને શું શું લાવ્યા છે જુઓ તમે. કેટલું લઈ આવ્યા છો? દશેરામાં તો કઈ ઘટવું તો ન જ જોઈએ ને ભાઈ. કેટલા દિવસ પછી આવશે એમ એ આ હું બા થાકી જાય પછી. અરે નહીં થાકો તમ તારે તમે કાના ઊભો બધું. રવિવાર હોય તો ચાલો ભાઈ ઊભા થાઓ. કાર્તિકભાઈ આજે દશેરા દિવસે ખમણ ન હોય પણ તું કેતો તો ને એટલે લાવ્યા છું. ઊભો થા. હા, બધા માટે બધાની પસંદગીનું આવ્યું છે એમ. તો તું ડીશ લઈ આવજા પેલા. ઊભો થા. ફાફડા ને ગાંઠિયા બે લઈ આવજો બેટા. ડીશ લઈ આવજા. અને જો બીજું કેટલું આપણે લઈ આવ્યા છે હમણાં બધું કમ્પ્લીટ કરીને તમને બતાવીએ. કઢી આપો ભાઈ, વિહાનભાઈ ને કઢી આપો. જો આમાં ગાંઠિયા અને ફાફડા બંને, એટલે બંને જ વસ્તુ લાવ્યો છું. કેમ કે બાને ભાવે ફાફડા, વિહાનને ભાવે ગાંઠિયા, અને એની મમ્મીને ભાવે બે. મને બધું ભાવે. અને આમાં છે ચોળાફળી, કેમ કે ચોળાફળી છે ને કાર્તિકને બહુ ભાવે. અને અમારા સ્મધુર ડેરીમાં ભાઈ યાદ કરતા હતા કે સાહેબ આવો હોય કે પ્લાન્ટ ઉપર જઈએ, અને આ તમારી ફરમાઈશ હતી ટોપરા પાકની મૂકી દીધી. અને એ પાછો ગ્રીન કલર નો મારે ખાવો તો એટલે ગ્રીન કલરનો જ. હા, એવો ગ્રીન કલરમાં જ તે. એટલે અને જો બાને છે ને પ્રિય છે જલેબી, અને ગરમા ગરમ જો બા બનતી હતી ને એ ભાઈ તરત એ જ આપી કમ્પ્લીટ કરી. હા, અને આ છે એક્ઝોટિકા. હા, અને આ આપણે કાજુ કતરી. હવે શું બાકી રહ્યું છે? અને અત્યારે જો આ રસ મધુરો છે ને ભાઈ ડેરી અહીંયા બની છે ને, તમે નોટ કરી લ્યો. એમનો નંબર પણ જો આમાં છે. અહીંયા તમને બધી વસ્તુ મળી જશે અને એકદમ મસ્ત મળશે. આપણે એના પ્લાન્ટ ઉપર જવાનું છે સ્પેશિયલી કઈ રીતે બને છે. અને આ તમારી એક ફરમાઈશ હતી ખાજલી સાટાની. એટલે ઘણું બધું લઈ આવ્યા છે. અને આ આપણે જે દશેરા આપવાના છે ને એમની માટે લઈ આવ્યા છીએ. હા, ચાલો હજી કંઈક હશે, હજી આમાં કંઈક બાકી રહી ગયું. જો આમાં ખમણ છે, હા ખમણ છે, તીખા ગાંઠિયા છે, પછી આમાં સમોસા છે છોકરા માટે, અને આમાં છે ઈદડા. હવે કઈ બોલો, લાવવું છે હવે કઈ? તો હવે ચા કરો કમ્પ્લીટ, અને પછી આપણે હા દશેરા કરી લઈએ. આ બધા ધોવાના છે એટલી આણી થાય છે. ઢગલો કર્યો છે હજી. આ તો કઈ નથી એમ, આ તો કઈ નથી હજી તો. હજી અડધા ઉપર પડ્યા છે કે આટલા વરસાદ છે ને આટલા ધો પછી બીજી વાત. અને આ બધા શું એકબીજાના કલર બેસી જાય ને એવા હોય એટલે વ્યવસ્થિત ધોવા પડે, નહીંતર ખરાબ થઈ જાય. પાછા ચણિયા ચોળી પહેરવા તો આટલા હારા લાગે કે વાત જાજો, પણ ધોવા ન ગમે. આ તો અત્યારે બોલાવે ને બધાને, હાલો ચણિયા ચોળી ધો. રાસ લેવા આવતા હોય બધા, હવે ચણિયા ચોળી ધોવા ચાલો. બિચારાને બધાને ન હોય આજ નવરાત્રીના કપડા તો. ચાલો હવે ફટાફટ આ બધું કાર્ય છે ને બપોર સુધી કરી દો, એટલે બપોર પછી થઈ જાવ ફ્રી. કોને ખબર હોય, આજ તો કઈ નક્કી નથી કેટલા વાગે ફ્રી થાવું. થઈ જશો ભાઈ તમ તારે. શરૂ કરી દો કાવ્ય. કલર નો જાય તો સારું, નહીંતર આ ચણિયા ચોળી છે બહુ મસ્ત ને વ્હાઈટ કલરમાં જો ગ્રીન બેસી ગયો ને તો મજા નહીં આવે. નહીં થાય એમ તારે. જાતો તો નથી, કલર નથી ગયો એટલે જ. હા, આની ચિંતા હતી મને એટલે મેં ધોયા નહોતા. મેં કીધા નવા છે ને તો પહેલી વાર છે ને આમ ધોવા નિરાતે. આજે કઈ શાંતિ જ નહીં.
શાંતિ તો ક્યાંથી હોય? આ બધું પહેરવું હોય ઈ પછી મૂકવાનું ને આમ જો ગૂંચવાઈ ગયું છે કેટલું તો. રોજે રોજ એટલો 10 દિવસનું બધું ભેગું થયું હોય ને. હા, કયું પહેરવું? એક પહેરવું હોય પછી સારું ન લાગતું એ કાઢીને પાછું બીજું પહેરવું હોય એટલે પછી ટાઈમ એટલો બધો હોય ને એટલે પછી એમને મૂકી દીધું હોય બધું. હવે આ ભેગું કરવામાં લગભગ બીજા 10 દિવસ વ્યા જશે એવું લાગે છે. 10 દિવસ ન જાય ને આજે જ પૂરું કરી દેશે. એવું કેટલા આમ જો છે ખજાનો. અને ગઈકાલનો બ્લોગ બધાએ જોયો હશે. વરસાદમાં તમે જે રાસ લીધા છે અને છેલ્લા દિવસે તો પણ આમ ફૂલ મોજે મોજ કરી લીધી. હે છેલ્લો દિવસ હતો તો મોજ જ કરી હેવિયાન લેવાની. તો નતો આવ્યો નીચે હતો બેટા. શું રમો છો ભાઈ? કાંઈ નહીં ભાઈ, અમે બધું ખરીદી તમે કેમ એમ બેસી ગયા છો? આ ગાડી મારી. સુઈ ગયા હતા? હવે શું કરવાનું છે? ગરબો મૂકવા જવાનું છે બહાર. ગરબો પેટ આવે છે ને. હા હા હું આ બેસી ગઈ ડાયરેક્ટ કાન વિહાને ઉઠાડીને એટલે ડાયરેક્ટ ઉઠીને આવીને એટલે થોડુંક હું આવી. આજે તો કઈ રાસ રમવા જવાનું છે નહીં. એ તો 8 વાગે ને હાલો શરૂ થઈ જાય. જો રમવાનું ચાલુ છે બહાર. બા અમે જવાના છે બહાર તો તમારી માટે કઈ લાવવી? ખીચડી? વાહ ભાઈ હાલો બાને કઈ નથી ખાવ ખીચડી બનાવી દો. અને આજે તમને તો ખબર છે કે અમારી સગાઈની તારીખ છે. આજે સગાઈની એનિવર્સરી રિંગ સેરેમનીની એટલે કેટલા વર્ષ છે? થયા છે કાંઈક 20-25 વર્ષ. કેટલા થયા? મને 16 વર્ષથી. 16 વર્ષ થઈ ગયા. શું વાત છે? તો હજી એમ જ લાગે કે 1 વર્ષ થયું. 16 વર્ષ થયા થઈ ગયા. વારે લાગી ઘડીકમાં. કઈ વાર ન લાગે. બાતતા બાતતા ટાઈમ વયો ગયો. ઓ બાપા બાતતા બાતતા 16 વર્ષ વહી ગયા. કઈ નહીં બા માટે ખીચડી બનાવી નાખો પછી આપણે જઈએ. હાજી શું મહેનત કરાવવા માંડ્યો? હા મહેનત એમાં એવું છે કે આ રૂમાલનો છે ને દડો બનાવી દડો કે ઓશીકું? હા એ ઓશીકું કે દડો એટલે એ ઓશીકું નહીં દડો જ કહેવાય ટૂંકમાં. અમે તો આવી રીતે ઓશીકું બનાવતા હતા. હા એટલે એ રમવાનો દડો કહેવાય ને એમ. એટલે નાના હતા ને ત્યારે આવું કરતા હતા ભાઈ આપણે. એટલે અત્યારના છોકરાને છે ને હવે મને યાદ નથી એકચ્યુઅલી ઊંધું વાળવાનું ઊંધું. હા તો પછી આવી રીતે છે કે આમ છે વચ્ચે વચ્ચે બે ભેગા કરવાના. હા હવે એને ડબલ કરી નાખો. હા હવે આને આ રીતે ને હા આવી રીતે છે ટેકો બન્યો. આ ટેકો જ બને દડો ન બને. તમે દડો કહેતા હતા ને તમારી એટલે વાત ખોટી હતી, ભાઈ- સાચી નહોતી. એકચ્યુઅલી મહાદેવે જીતી નથી શીખા. નો એટલે જીતી આપણે શકે ને? આટલા ટેકો છે. સાચી વાત પાસે કોઈ ન જીતી હતી. એટલે આ ટેકો છે. એટલે શક્તિ શેની શક્તિઓ હતા એટલે મહાદેવ ક્યાંથી પછી જીતી શકે? એમાં જો એનું નામ કૈલાસ બરાબર. એટલે હું કૈલાસ પતિ એટલે હું નો જીતી શકું. કૈલાસ એટલે હું ના પ્રજાપતિ. જીતી શકું. જો. જો બની આમ ગયો. જો. જો બતાય ટેકો કેવો બન્યો. લ્યો જો એ રમવા મળ્યો તો બતાય તો ખરો. પણ બતાવો આ કેવો ખરા મને. છે? મમ્મીને બતાવો. હા ટેકો જ બન્યો પણ સરસ. એની આખો દિવસ આમની રમત. હમણાં એક્ઝામ ચાલુ થાય છે ભાઈ, હવે ઈ કાંઈક તૈયારી કરજો. એ આપણે પૂછ્યું વંશીએ મને પૂછ્યું છે કે વિયન તારી એક્ઝામ ક્યારે છે કે દિવાળી પછી. એને એક્ઝામ ને કાંઈ લેવા દેવા નહીં. અને અમે એટલું બધું પ્રેશર આપતાય નથી. કાનાને દેવી પ્રેશર પણ આને નથી આપતા. એટલું બધું હું હવે આ તમે જુઓ તો ખરા આવડા આમ થાય છોકરા હોય હવે બિચારા આને અત્યારથી હું કેવા ટેન્શન આપું. એને રમવામાં જ જીવ છે. હજી વાત કરો તો એ નથી. એ તો કહું એને હું ટેન્શન દેવું તું ખોટું. જીવવા દેવાય નાનપણ જીવી લેવા દેવાય. હમ અમે નાના હતા ત્યારે કેટલું રમતા. તમે તો રમવામાં જ દિવસો કાઢ્યા છે ને. નાનપણ તમે રમવામાં જ કાઢ્યું કાબા. મારે બા સ્કૂલે મોકલે પણ ઈ લ્યો તોય બા વખત માતે માતે યાર ક્યું નહીં યાર. એટલે જ તે ને એના ગમે ત્યારે કાંઈક
કઈ વાત હોય ને એટલે બાનું શું છે ખબર ઈ એના છોકરાના જ વખાણ કરે. કાંઈ નહીં, હમણાં તારા વખાણ કરતા હતા ભાઈ. તો તને કઈ- આપણા બેયની વાત હોય ને તો તમારી કોર જ હોય બા. કાંઈ નહીં, હમણાં 2 દિવસ પહેલાની જ વાત છે, બ્લોગમાં છે. ઓલી ભાઈ હાંભળે છે ને, તારા- મોટી હાંભળે છે ને તો એમ કે એની ભાઈએ તારા વખાણ- સાચું છે સાચી વાત છે. વખાણ જ નથી કરતા. પણ 2 દિવસ પહેલા જ તે તમે એના વખાણ કરતા હતા, બરાબર? પણ એને યાદ ન હોય. તેથી આપણા બેયની વાત નહોતી મારી એકલીની જ વાત હતી એટલે આપણી વાત હતી અને મેં કીધું તું જો બાએ તારો પક્ષ લીધો એમ. વાહ ભાઈ વાહ સારું કહેવાય. કોક દી તો લેવો પડે. એના હાથના રોટલા ખાવા છે. ખીચડી મેગી નો પડે બા સિટી ગણવાની હોય મારા કાન ન્યા છે ભલે અહીંયા વિડીયો બનાવતી હોય એની હાથે નહીં થાય. આ કુકર હવે નવું મેં કાઢ્યું હતું ને પાછું મૂકી દીધું જો જીવ નો હાલો ઉતારવાનું બા જીવ નો હાલે એ નથી કહેતા બાયુનો જીવ છે ને 3 કુકર વાપરી છે. નવું કેમ કાઢ્યું? તો જેઠાણી આવે ને તે કાઢશું. હા મારા જેઠાણી આવે ને તો મારા જેઠાણીને તો આરામ જ કરાવવો છે કાંઈ કામ નથી કરાવવું. એ આળમ ઘસે કે રાજુલા જાહે કે એ તો કહું એ આવવાના છે એમ કે હું તો જો કઈલી આરામ કરવા જ આવવાની છું હું કાંઈ કરવાની નથી એટલે મેં એને એ જ કીધું કાંઈ આપણે કરવું નથી આરામ કરજો રાંધવામાં પાયસ ખાવ ને એટલે મને જ કહે બધું રાંધવાનું. તેમ કે બીક લાગે એટલે એવું. ઈ તો દેર લાડકા રહે ને એટલે મને જ કહે આ કરો ને આ કરો. ભાભી વડા બનાવો એમ બટેકા વડા મોટા બને. દાળ ઈ કે ભાભી તમે બનાવજો એમ બહુ હારી બને. ના, એમને ઘણું આવડે છે. ઈ સુરતી લોચો આવડે છે. એને બધું બહુ જ ઈ શોખીન જ એટલા છે રસોઈ બનાવવાના. એટલે બોલો તો નહીં. હા હું છે ને રસોઈમાં ઢગલા ને ઢ છું અને મારા જેઠાણી તો ભાઈ પાવરફુલ છે રસોઈમાં તો એટલે ચાલો, હવે એને વાત મેં છે ને એમાં મારે તો બહુ સારું છે કેમ કે હું જ્યારે નાની હતી ને ત્યારે ભાભી આવી ગયા એટલે ન્યાય લાડકાયું કરી એટલે ત્યાં ભાભી પાસે લાડકાઈ કરી એટલે એટલું બધું હું કાંઈ શીખી નહોતી ભાભી કરી નાખે બધું અને ભાભી હાંચવી એવી આમ એમ થાય અમે નણંદ ભોજાઈની બેનપણીઓ જેમ રહેતા ને એવી જ રીતે રહેતા હતા એટલે ભાભીએ મને હાંચવી એટલી અને પછી અહીંયા જેઠાણી પાસે આવ્યા તો જેઠાણી એવા મળી ગયા એટલે એ 2 વર્ષ તો મને કાંઈ એટલે કાંઈ આપણે ચીંધે ને ઈ કરવાનું બીજું કાંઈ ન હોય પછી જ્યારે માથે આવ્યું ને બધું ત્યારે ખબર પડી કાબા તઈ મારી હારે બા હતા એટલે મને કાંઈ બહુ તો પછી મેં મારી અંદરની બધી એમ કહે ને કે ભાઈ આવડતને બહાર કાઢી. પછી મારી આવડત એમાં રસોઈમાં તો આવડત એટલી બધી નીકળી જ નહીં કેમ કે રસોઈમાં હું એટલી બધી પાવરફુલ નથી એ સ્વીકારી લઉં રસોઈ એટલી બધી આપણીથી મને ન બહુ મજા આવે રસોઈ કરવાની મને આળસ થાય રસોઈ કરવામાં હવે બનાવ. આળસને કંઈક વાતું નથી કરવી. તમે ખીચડી બનાવો ભાઈ, આપણે જવું છે બહાર. તો કેટલી વાર છે? જાય હવે જો મારી બે ફ્રેન્ડ જો આ તમે કહેતા હતા ને કેટલા ટાઈમ થી આજે દેખાણી જો નવરાત્રી પૂરી થઈને પછી આ માતાજી છે ને આ માતાજી નહોતા આવવાની એનો બધો જે નથી આવ્યો ને એનો શ્રેય વંશીને જાય છે. હે? થેન્ક યુ વંશી અને કયો વંશીને અમને 3 બેનપણી એક હારે રમવા ન દીધી આપણે. એમાં હું એને ત્યાં દ્વારકામાં અમાર સોસાયટીમાં રહેવાનું હતો ને બહુ ઈચ્છા નહોતી એને. નકર તો આવો હતો. ત્યાં એની ફ્રેન્ડ સાથે રહેવા માટે એના મમ્મીની ફ્રેન્ડ થી એને અલગ કરાવી દીધી. એમ હાલે ભાઈ એની મમ્મીની ફ્રેન્ડ હવે તો જૂની એને નવી નવી ફ્રેન્ડ બની ગઈ એને ખબર છે મારી મમ્મીની ફ્રેન્ડ અલગ થવાની જ નથી જો વંશી તો રોવાય મળી ગઈ. રોતી નથી અત્યારે ત્યાં નહીં હાલો પછી હો અત્યારે ગારો હોય ત્યાં આપણે જ્યારે અહીંયા આવીએ ને ત્યારે વરસાદ આવે વરસાદ હોય ત્યારે જ આવીએ છીએ કા ગમે ત્યારે આવે વરસાદ ચાલુ જ થઈ જાય. આઠમના દિવસે આવ્યા ત્યારે તો અહીંયા બધે પાણી ભર્યું હતું અને ઈ જમવાની મજા આવી છે કાંઈ પણ એનો તમે વિડીયો નથી મૂક્યો. વિડીયો નથી મૂક્યો એટલે ક્યાં જ ખબર હોય બધાને ખાલી ડુંગળી જ ખાવાની છે. એકલી ડુંગળી ખાવા આવ્યા છીએ શરદી ઉધરસ બહુ છે એટલે. હમણાંથી ખાધી નહોતી ને પાછી. મસાલા ડુંગળી છે. અને ખાઈ લેવું ને તો તમારું આવતું લાગે. એમાં શું છે તમારે છે ને ભાઈ આ ડુંગળી લસણ વગરનું હોય એટલે તમારું વેલ આવી ગયું અને અમારે જો આ કાર્તિક ને આવી ગયું સ્પ્રિંગ રોલ ઢોસા વાહ કાર્તિકભાઈને તો કામ થઈ ગયું આવી ગયું છે અને આપણે હજી વાર લાગશે તમારે પણ આવી ગયું હોય પનીર તૂફાની પનીર તુફાની મગાવ્યું તૂફાની એટલે તૂફાની જ છે સ્પાઇસી અને આપણે બટર ચપાતી મગાવી ક્યાં ગઈ બટર ચપાતી હા બટર ચપાતી મગાવી આપણે નાન નથી ખાતા
બટર ચપાતીની સાથે નાનવા સામે હા એ બાજુ નાનવાળા અને અશ્વિનભાઈ છે ઉપવાસવાળા છે તમે લોકો હજી તમારે આવ્યું જ ક્યાં તો હા હવે જો જમી લીધું ને એટલે પચાવવા માટે તેજલ તુંય બેહી જા, તું નાના છોકરા જેવી જ છો. તું બેહી જા ને, તું બેહી જા, હું ચલાવીશ. લે બેહી જા, લે હું ચલાવું. અરે વાહ 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 વાહ, અરે વાહ વાહ, વેરી ગુડ. હા તો હમણાં જઈએ ત્યાં, ચલો. હિચકા હિચકા, વાહ વાહ વાહ, હિચકા કરો, હિચકા. જો નાનપણ યાદ આવી ગયું. જો રામાયણ પતિ કે સીતા કોણ હતી? હાલો. 50 રૂપિયા તો 50. 50 રૂપિયા ઓનલી 50 રૂપિયા. હાલો જા ચાલ. અરે જા ની. અરે રૂકો ભાઈ, વજન કમ કરો. વજન ઓછો તો એને વધારે પૈસા લેવાના, 50 ના નહીં. મારો નેનો સરખો વજન. એવું છે? હા. ચાલો ભાઈ, આપણે જો ભાઈ આ છે ને સેવા કાર્ય શરૂ કર્યું છે. હા બરોબર છે. ભાઈ એક સજેશન હું તમને કહી દઉં છું, મેરેજ કરો ને તો પાતળી છોકરી હારે કરજો. એમ નહીં, પછી જાડી થઈ જાય એનું હું કરવું? પછી 5 નથી જાડા થાય. હા યાર, અમારે એમ જ, તમારે એમ જ હતું. પ્રેમ હોય ને એના હિસાબે. એવા ને એવા રે. હા ખાય ખજામણા ને દેહ લે. એમાં નામ અમારા ખરાબ થાય. અશ્વિનભાઈ શું સમજવું આમાં? ખવડાવતા નથી એમ કે. ખબર હે ઈ હા પણ 2 મિનિટ તો થાય એમ, એ ઉતાર્યો. આ બધું તો લેવા દેવો છે ને. અરે પણ આખું બધું લેવાય. લેકે જાઓ ઇસ કરે બાબા. લેકે જાઓ. તમે ફાસ્ટ એકદમ ફેરવો તો એકદમ ફાસ્ટ. ના ના, ચીઝ નીકળી. કડાકા મહિના બોલવા. ચીઝ નીકળી. ચાલો હવે સ્પીડમાં ગાડી ચાલી જો. રોહિતભાઈ નું પનીર ટિક્કા નીકળી ગયું. પનીર તોફાની. હજમ કરવાની વાત છે. પંજાબી ખાધું ને, હજમ તો કરવું પડે ને હવે. ફાસ્ટ થઈ ગયું ફાસ્ટ. હવે આ બિચારો નાનપણ યાદ આવી ગયું બધાને. જો જોઈએ કોનામાં વજન વધારે છે એમ. ઘરે જવું નથી હવે? હવે ત્યાં બાધા ચાલુ થઈ ગઈ. એવું છે? તો હવે ચાલો ચાલો ઘરે જઈએ. વાગી ગયા છે 9:30, પોણા 10 થવા આવ્યા છે. અને હવે આજનો વ્લોગ એ પૂરો કરી દો. હવે સાથે મળીને બધા ચલો આજનો વ્લોગ પૂરો કરી દો. ચલો આજનો વ્લોગ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે. અને આજે બહુ મસ્તી કરી, બહુ મજા આવી. નવરાત્રીમાં 9 દિવસ તો અમે બેન બે જ મળ્યું. આ તો નહોતી મળી, પણ આજે મળી. અને આજે અમે સાથે જયમાં ડિનર કર્યા, મજા આવી. અને હવે નવા વિડીયોમાં ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.